મિત્રો અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લીંબડી તાલુકાના રામરાજપર ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ, જેમણે સરસ મજાનો કાળા તલનો પાક વાવેલો છે અને હાલ હાર્વેસ્ટિંગ ટાઈમ આવી ગયો છે। તો આપણે સમક્ષ ખેડૂત રૂબરૂ હાજર છે, તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય મેળવીશું, ત્યારબાદ એમને આ કઈ જાત વાવેલી છે એના વિશે એમના જે અનુભવો જે છે આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। રામ રામ। રામ રામ। તમારું નામ? મારું નામ જગદીશભાઈ એસ વરમોરા। તમારું ગામ? રામરાજપુર, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। તમારા મોબાઈલ નંબર એક આપી દીજો। મારો મોબાઈલ નંબર 98 247 83 98। બરાબર છે। તમે જે આ તલની વેરાયટી વાવેલી છે એ કઈ જાત વાવેલી છે? અવની ગોલ્ડ। અવની બ્લેક ગોલ્ડ તમે આ વેરાયટી વાવી છે, તમને કેમ લાગી આ વેરાયટી? મને સારી લાગી। મેં બીજી વેરાયટી વાવી હતી, પણ મને બે વેરાયટી કરતા બ્લેકમાં અવની બીજી બે વેરાયટી અલગ વાવેલી હતી એની કરતા તમને આ અવની બ્લેક ગોલ્ડમાં સારું રિઝલ્ટ। કેટલાક પેકેટ વાવ્યા હતા આના? ના, મેં 50 કિલો બધા ખેતરના 50 કિલો તમે અવની બ્લેક ગોલ્ડ વાવેલા હતા। તો તમે આ તલ વાવ્યા, તમને આમાં શું શું ખાસિયતો લાગી અવની બ્લેક ગોલ્ડમાં? બળ આમાં જાણે બીજા કરતા સંખ્યા જાજી છે, બઢવાની સંખ્યા જાજી છે, પછી ડાળીઓની સંખ્યા બીજા કરતા વધારે છે, બરાબર છે। પછી તલના પાકમાં જે છે ઓલો ગોફણાનો એવો રોગ વધારે બિલકુલ આવ્યો જ નથી આમાં ગોફણા કે માથા બંધાઈ જવાનું કઈ પ્રશ્ન રહેતો નથી। પછી રોગ જીવાતમાં કેવું કરે છે આ જાતમાં? બિલકુલ દવા નથી છંટકાવ થયો, એકય વખત દવાનો છંટકાવ કર્યો જ નથી। તો મિત્રો તમે જોઈ શકો છો કે તલની હાઈટ પણ સારી છે અને બઢવાની સિરીજ પણ સારી લાગેલી છે। અને આમાં જગદીશભાઈ બઢવા જે હોય એ બીજી તમે વેરાયટીઓ વાવી હતી એની કરતા આમાં કેવી લાંબા છે? સંખ્યા જાજી છે, આમાં સંખ્યા જાજી ભરાવદાર છે, અને ઓલામાં આટલા બધા ભરાવદાર નહોતા, ગેપ વધારે છે બે બઢવા વચ્ચેનો, આમાં ગેપ ઓછો છે, બરાબર છે। તો ઉત્પાદન એકંદરે સારું મળશે, ઓલા કરતા આમાં સારું રહેશે। તો આવતા વર્ષે તલની ખેતી કરતા હોય એમને તલ વાવવાના થાય તો અવની બ્લેક ગોલ્ડ વાવી શકાય? અવની બ્લેક ગોલ્ડ મારી દ્રષ્ટિએ તો મેં બે યુઝ કર્યો, એમાં સારા લાગ્યા છે। તો મિત્રો, જેમ આપણે ખેડૂત મિત્રો પાસેથી અનુભવો મેળવા એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું, તમે પણ રિસર્ચ તલ અવની બ્લેક ગોલ્ડનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર।